લોકસભાની ચૂંટણીને લઈને બીજેપીની બીજી યાદી જાહેર કરવામાં આવી અને તેમાં વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સાંસદના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી। હવે આ અંગે વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા દ્વારા નારાજગી જતાવવામાં આવી છે। તેમના દ્વારા તેમને સાંસદની ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા। આજે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી। હવે પ્રેસ કોન્ફરન્સ બોલાવે તે પહેલા જ ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। આ અંગે વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી શું કહી રહ્યા છે, આવો જોઈએ। જય જગત। વડોદરા શહેરમાં હમણાં હાલમાં જ પહેલાં મુખ્યમંત્રી આવ્યા ગુજરાતના અને કહીને ગયા કે વડોદરાનો વિકાસ ક્યાં અટકી ગયો છે। ગઈકાલે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ આવ્યા અને એમને પણ આવી ટકોર કરવી પડી કે આજે બીજા 10 શહેર કરતાં વડોદરા કેમ પાછળ રહી ગયું છે। અને મુખ્યમંત્રી હોય કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ હોય, આ બધાને આ વાતની ખબર છે કે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જે કેટલાક નેતાઓ પ્રજાના વોટથી ચૂંટાયા પરંતુ પ્રજાને અને વડોદરાનો વિકાસ કરવાની જગ્યાએ પોતાનો વ્યક્તિગત વિકાસ કરવા મળ્યા। અને આ વાત હું નથી કહેતો, પરંતુ હમણાં જ આ વડોદરા શહેરના પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટીમાં જે રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ છે, જેમને હમણાં ભારતીય જનતા પાર્ટીએ નિષ્કાસિત કર્યા છે, એવા પૂર્વ મેયરે હમણાં મીડિયામાં એમનું સ્ટેટમેન્ટ સાંભળ્યું। એક બાજુ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી બધા વાતો કરે, નારી શક્તિને વંદન, તો ભારતીય જનતા પાર્ટીની નારી શક્તિને વંદન આવું હોય છે કે એમના જ પાર્ટીના જે મેયર રહી ચૂક્યા છે, જે અત્યારે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે, એમને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે અને પ્રેસ કોન્ફરન્સ પહેલાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। શું આ નારી શક્તિને વંદન છે? અને એમના જે પ્રશ્નો એમને પૂછ્યા છે, એ વડોદરાની પ્રજા પણ આ પ્રશ્ન પૂછે છે કે જે સાંસદ છે જેમને એમના રિપીટ કરવામાં આવ્યા, એવા તો 10 વર્ષમાં વડોદરામાં શું કામ કર્યા? આજે આપણે યાદ કરીએ કે જ્યારે એમની કેટલી ગ્રાન્ટ વપરાઈ, કેટલા પ્રજાલક્ષી કામો થયા, આ બધા પ્રજા પણ પ્રશ્ન પૂછી રહી છે। અને આવા ઘણા બધા મુદ્દા છે, પરંતુ આજે એક રાષ્ટ્રીય કક્ષાના જે એમના હોદ્દેદાર અને જે મેયર રહી ચૂક્યા, એમને જાણ કર્યા વગર કે એમનો ગુનો શું છે અને એમને સસ્પેન્ડ કર્યા, તો ભારતીય જનતા પાર્ટીનું જે શિસ્ત છે, આ શિસ્ત મને ખબર ના પડી। જે પાર્ટી ચાલ ચરિત્ર અને ચહેરાની વાત કરે, પરંતુ આજે એમના જ પૂર્વ મેયર જ્યારે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરી રહ્યા છે, ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે આ બહુ મોટો પ્રશ્ન છે અને પ્રજાએ પણ આ લોકોને ઓળખવાની જરૂર છે। ભલે પાર્ટીએ રિપીટ કર્યા છે, પરંતુ મને વિશ્વાસ છે કે વડોદરાનો જે વિકાસની બૂમો પડનારા લોકોએ જે વડોદરાનો વિનાશ કર્યો છે, જે પ્રજાને નુકસાન કર્યું છે, જે પ્રજા વેરો ભરે છે અને વેરાનું વળતર નથી આપ્યું, એ પ્રજા આ લોકોને રિપીટ નહીં થવા દે એવો મને વિશ્વાસ છે। જય જગત।